મેષ રાશિ માટે એક આશ્ચર્યજનક સપ્તાહ 12-18 ફેબ્રુઆરી 2026 બ્રહ્માંડ તરફથી એક સંદેશ। નમસ્તે। આજનો ખાસ સંદેશ ખાસ કરીને મેષ રાશિવાળા લોકો માટે રચાયેલ છે। જો તમારી રાશિ મેષ છે તો 12-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા જીવનમાં અસાધારણ પરિવર્તન લાવી શકે છે। શક્ય છે કે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય કે કયા સંજોગો બનવાના છે। 12-18 ફેબ્રુઆરી વચ્ચેનો સમય તમારા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડ તમને સૂક્ષ્મ સંકેતો આપશે જે તમારા ભાગ્યના ઘણા છુપાયેલા રહસ્યો જાહેર કરશે। તમારા ભવિષ્યની દિશા સ્પષ્ટ થશે અને મૂંઝવણ ધીમે ધીમે દૂર થશે। આ ખાસ પ્રસ્તુતિમાં અમે તમારી કારકિર્દી, નાણાકીય પરિસ્થિતિ, પ્રેમ જીવન, સ્વાસ્થ્ય, કૌટુંબિક વાતાવરણ અને માનસિક સંતુલન સંબંધિત 15 મહત્વપૂર્ણ ભવિષ્યના સંકેતોની ચર્ચા કરીશું। આમાંથી કોઈપણ સંકેત તમારા જીવનનો માર્ગ બદલી શકે છે અને તમને નવા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી શકે છે। તો વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે દરેક શબ્દ તમારા માટે મૂલ્યવાન રહેશે। આ એક સકારાત્મક સંકેત સાબિત થઈ શકે છે। 12-18 ફેબ્રુઆરી સુધી મેષ રાશિના લોકો માટે બ્રહ્માંડિક ઊર્જા ખાસ કરીને સક્રિય રહેશે અને આ સમય આત્મચિત્કાર અને જાણકાર નિર્ણય લેવાની તક પૂરી પાડશે। તમારા મનને શાંત રાખો, તમારા આંતરિક અવાજને સાંભળો અને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખો। તમને મળતા સંદેશાઓને ખુલ્લા હૃદયથી સ્વીકારો કારણ કે આ સંકેતો તમારા આત્મવિશ્વાસને એક નવી દિશા આપશે। મિત્રો, ચાલો 12-18 ફેબ્રુઆરી સુધી મેષ રાશિ માટે આ પ્રભાવશાળી અને આશ્ચર્યજનક સપ્તાહનું અન્વેષણ કરીએ જે તમારા જીવનમાં નવી શક્યતાઓના દ્વાર ખોલશે। શક્ય છે, પણ આગળ વધતા પહેલા કોમેન્ટ સેક્શનમાં દિલથી હર હર મહાદેવ લખો। વિડિયોને પ્રેમથી લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આ પરિવર્તન શરૂ કરીએ। એક વળાંકની પ્રથમ આગાહી। પ્રિય મેષ રાશિ, 12-18 ફેબ્રુઆરી સુધીનો આ તબક્કો તમારા જીવનમાં એક પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે જે તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો। શક્ય છે કે તમારા મનના કોઈ ખૂણામાં તમે આ પરિવર્તનને ટાળી રહ્યા છો કારણ કે અજાણ્યા રસ્તાઓ ઘણીવાર તમને અસ્વસ્થતા આપે છે। છેલ્લા કેટલાક મહિનામાં તમે સમાન જવાબદારીઓ, માનસિક બોજ અને વારંવાર મુલાકાતોનો સામનો કરી રહ્યા છો। તમે પડકારોમાં ફસાયેલા દેખાતા હતા। ઘણીવાર તમને લાગ્યું કે તમારી સખત મહેનત છતાં પરિસ્થિતિઓ અનુકૂળ નથી થઈ રહી। ધીરજની કસોટી થઈ અને તમારા આત્મવિશ્વાસને વારંવાર જાળવી રાખવો પડ્યો। પરંતુ હવે 12-18 ફેબ્રુઆરીની વચ્ચે પરિસ્થિતિઓ બદલાવા લાગી છે। બ્રહ્માંડ તમારા માટે એક નવો માર્ગ ખોલી રહ્યું છે જે તમને સ્થિરતા તોડવા અને આગળ વધવા માટે પ્રેરણા આપશે। અચાનક કોઈ તક, કોઈ નવો પ્રસ્તાવ અથવા કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે તમારા વિચારને ફરીથી વ્યાખ્યાયિત કરશે। આ પરિવર્તન નવી નોકરીના રૂપમાં આવી શકે છે। કોઈ મોટો ફેરફાર નિકટવર્તી હોઈ શકે છે। તમને કોઈ પ્રોજેક્ટ માટે જવાબદારી સોંપવામાં આવી શકે છે। સ્થળાંતર શક્ય છે અથવા તમારે જીવનનો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે। શરૂઆતમાં આ પરિવર્તન તમને અસંતુલિત અનુભવી શકે છે જેનાથી ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે। તમને આશ્ચર્ય થશે કે શું તમે આ નવા પડકાર માટે સંપૂર્ણપણે તૈયાર છો। યાદ રાખો, આ જ મૂંઝવણ તમારી છુપાયેલી ક્ષમતાને જાગૃત કરશે। તમારી પાસે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ તકોમાં પરિવર્તિત કરવાની શક્તિ છે
અને 12મી-18 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો આ શક્તિને ઓળખવાની તક લાવે છે. નંબર 2 કારકિર્દીની પ્રગતિ દર્શાવે છે. પ્રિય મેષ રાશિના લોકો, 12મી-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા વ્યાવસાયિક જીવન માટે ખાસ મહત્વ ધરાવે છે. તમે લાંબા સમય સુધી જે મહેનત, પ્રામાણિકતા અને ધીરજ જાળવી રાખી છે તેના સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. ક્યારેક તમને એવું લાગ્યું હશે કે તમારા પ્રયત્નોને તે માન અને માન્યતા મળી રહી નથી જે તેઓ ખરેખર લાયક હતા. તમને પ્રશ્ન પણ થઈ શકે છે કે શું તમારા પ્રયત્નો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. જો કે, 12મી-18 ફેબ્રુઆરી સુધી, પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થતી દેખાશે. તમારા ઉપરી અધિકારીઓ, બોસ અથવા વ્યવસાયિક સહયોગીઓ હવે તમારી કાર્યક્ષમતા અને પ્રતિભા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તમે જોશો, શક્ય છે કે તમને એક નવી જવાબદારી સોંપવામાં આવશે જે શરૂઆતમાં પડકારજનક લાગશે, પરંતુ લાંબા ગાળે તે તમારી પ્રગતિ માટે મજબૂત પાયો બનશે. નોકરી કરતા મેષ રાશિના લોકો માટે, પ્રમોશન, પગાર વધારો અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની સંભાવના છે. જે લોકો તકની રાહ જોઈ રહ્યા છે તેમના માટે 12મી-18 ફેબ્રુઆરી નવી દિશા અને આત્મવિશ્વાસ લાવી શકે છે. આ સમય દરમિયાન બેરોજગાર વ્યક્તિઓને પણ યોગ્ય નોકરીની ઓફર મળી શકે છે, જો તેઓ સક્રિય અને સતર્ક રહે. આ અઠવાડિયું ફક્ત તકો વિશે નથી. તે તમને સફળતા જ નહીં આપે પણ તમારી વ્યાવસાયિક ઓળખને પણ મજબૂત બનાવશે. ધીરજ રાખો. તમારા કાર્યમાં વિશ્વાસ રાખો કારણ કે 12મી-18 ફેબ્રુઆરી તમારા કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકેત આપે છે. નંબર 3 નાણાકીય શક્તિ અને નાણાકીય લાભ દર્શાવે છે. પ્રિય મેષ રાશિ, આ સમય 12મી-18 ફેબ્રુઆરી તમારી નાણાકીય પરિસ્થિતિમાં સંતુલન અને સ્થિરતા લાવવા માટે સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, પૈસા સંબંધિત બાબતોએ તમને માનસિક રીતે ચિંતિત રાખ્યા હતા. ક્યારેક બિનાયોજિત ખર્ચમાં વધારો થયો હતો અને ક્યારેક આવક અપેક્ષા કરતાં ઓછી લાગતી હતી. ઘણા પ્રસંગોએ એવું પણ વિચાર આવ્યું કે નાણાકીય લાભ તમારી મહેનતના પ્રમાણમાં નથી. તમને કોઈ વળતર દેખાતું નથી. પરંતુ હવે, 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી, વસ્તુઓ ધીમે ધીમે તમારા પક્ષમાં સુધરશે. બ્રહ્માંડ સૂચવે છે કે નાણાકીય અવરોધો ઓછા થશે, અને અટકેલા ભંડોળ પાછા મેળવવાની પ્રબળ શક્યતા છે. તમને જૂના વ્યવહારોમાંથી લાભ મળી શકે છે, અથવા કોઈ મિત્ર, સંબંધી અથવા વ્યવસાયિક ભાગીદાર પાસેથી નાણાકીય સહાય મળી શકે છે. અચાનક બોનસ, કમિશન, ભેટ અથવા વધારાની આવકનો નવો સ્ત્રોત ઉભરી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. મેષ રાશિના કેટલાક વ્યક્તિઓને પૂર્વજોની મિલકત, જમીન સંબંધિત કામ અથવા જૂના રોકાણોથી લાભ થઈ શકે છે. જીવનસાથીને મળવાની શક્યતા દેખાઈ રહી છે. જો તમે ભૂતકાળમાં સમજદારીપૂર્વક રોકાણ કર્યું હોય, તો 12મી-18 ફેબ્રુઆરી સકારાત્મક પરિણામો બતાવી શકે છે. આ સમય નાણાકીય રીતે સતર્ક રહેવાનો અને ભવિષ્ય માટે યોજના બનાવવાનો પણ છે. સંતુલિત નિર્ણયો લો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, કારણ કે 12મી-18 ફેબ્રુઆરી સ્થિર અને મજબૂત નાણાકીય પ્રવાહ દર્શાવે છે. નંબર 4 પ્રેમ સંબંધોમાં સમજણ અને ભાવનાત્મક સંતુલન. પ્રિય મેષ, 12મી-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા પ્રેમ જીવનમાં નવી સ્પષ્ટતા અને આત્મીયતા લાવી શકે છે. ભૂતકાળમાં સંબંધોમાં રહેલી મૂંઝવણ દૂર થશે. અંતર અથવા નાની ગેરસમજો જે પહેલાથી જ ચાલી રહી હતી તે હવે તેમના અંતના સંકેતો બતાવી રહી છે. જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો,
તો તમે 12-18 ફેબ્રુઆરી દરમિયાન તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાતચીત કરશો. તમારા વિચારો શેર કરવાથી તમે બંને એકબીજાની લાગણીઓને ઊંડાણપૂર્વક સમજી શકશો. આ પારદર્શિતા તમારા સંબંધને પહેલા કરતાં વધુ મજબૂત અને સ્થિર બનાવશે. કેટલાક મેષ રાશિના લોકો માટે આ તમારા સંબંધને આગળ વધારવાનો સમય હોઈ શકે છે. લગ્ન વિશે ચર્ચાઓ, પરિવાર સાથે પોતાનો પરિચય કરાવવો અથવા ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરવો શક્ય છે. ભાવનાત્મક પરિપક્વતા વધશે અને તમે જાણકાર નિર્ણયો લઈ શકશો. તમે ભાવનાત્મક રીતે નહીં, પણ સમજદારીપૂર્વક નિર્ણયો લેશો. જો તમે સિંગલ છો, તો 12-18 ફેબ્રુઆરીની વચ્ચે તમારી કોઈ ખાસ વ્યક્તિને મળવાની શક્યતા છે. આ પરિચય અણધાર્યો હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર મિત્ર દ્વારા પહેલી વાતચીત સામાન્ય લાગી શકે છે, પરંતુ તે સંબંધ પછીથી કંઈક મહત્વપૂર્ણ બની શકે છે. આ અઠવાડિયે તમને શીખવશે કે સાચો પ્રેમ ફક્ત આકર્ષણ નથી, પરંતુ વિશ્વાસ, ધીરજ અને સમજણનું મિશ્રણ છે. તમારા હૃદયને લગતા નિર્ણયો લેતી વખતે સંતુલન જાળવો, કારણ કે 12-18 ફેબ્રુઆરી તમારા ભાવનાત્મક જીવનમાં સ્થિરતા લાવશે. આ સમય સકારાત્મક ઉર્જાનો સમય સાબિત થઈ શકે છે. 5મો ક્રમ, માનસિક સંતુલન અને ભાવનાત્મક પરિવર્તન. પ્રિય મેષ રાશિ, 12-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા માનસિક અને ભાવનાત્મક જીવનમાં ગહન પરિવર્તન લાવશે. છેલ્લા કેટલાક સમયથી, તમે સતત તણાવ, ચિંતા અને જવાબદારીઓના દબાણમાં ફસાયેલા છો. ઘણી વખત, તમને લાગતું હતું કે તમે બહારથી મજબૂત દેખાતા હતા, પરંતુ અંદરથી થાક અને બેચેની વધી રહી હતી. હવે, 12-18 ફેબ્રુઆરી સુધી, પરિસ્થિતિઓ પરિવર્તનના સંકેતો બતાવી રહી છે. બ્રહ્માંડ તમને માનસિક બોજમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમને આગળ ધપાવી રહ્યું છે. તમે તમારા જીવનના નિર્ણયો અને તમારા ભવિષ્ય પર ગંભીરતાથી વિચાર કરશો. તમને ખ્યાલ આવશે કે હવે તમારા માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. ધ્યાન, યોગ, પ્રાર્થના અને સકારાત્મક વિચારસરણી તમારા માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થશે. આ પ્રથાઓ મનમાં શાંતિ લાવશે અને તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે. કેટલાક મેષ રાશિના લોકો આધ્યાત્મિક પુસ્તકો વાંચવા, ભજન સાંભળવા અથવા સત્સંગમાં જોડાવા માટે પ્રેરિત થઈ શકે છે. આ અઠવાડિયું તમને વધુ સંતુલિત અને ભાવનાત્મક રીતે પરિપક્વ બનાવશે. 12-18 ફેબ્રુઆરી આત્મનિરીક્ષણ અને માનસિક સ્પષ્ટતા માટે મહત્વપૂર્ણ સમય સાબિત થઈ શકે છે. અંક 6. કૌટુંબિક સંવાદિતા અને સકારાત્મક સંકેતો. પ્રિય મેષ, 12-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા પારિવારિક જીવનમાં શાંતિ અને સંતુલન લાવનાર સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં ઘરના વાતાવરણમાં જે તણાવ, મતભેદ અથવા નાની ગેરસમજણો રહી હશે તે ધીમે ધીમે દૂર થશે. 12-18 ફેબ્રુઆરી સુધી, પરિવારના સભ્યો એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશે, અને પરસ્પર સહયોગની ભાવના પહેલા કરતાં વધુ મજબૂત બનશે. વાતચીત વધશે, અને સંબંધો સ્પષ્ટ બનશે. ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ હળવું અને સકારાત્મક લાગશે. આ સમય દરમિયાન તમારા માતાપિતાના આશીર્વાદ તમારા માટે શક્તિનો ખાસ સ્ત્રોત રહેશે. તેમની સલાહ, અનુભવ અને શુભેચ્છાઓ તમને જટિલ પરિસ્થિતિઓમાં માર્ગદર્શન આપશે. તેમની સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ પણ મળશે. ઘણા મેષ રાશિના લોકોને લગ્ન વિશે ચર્ચા, સંતાન સુખના સંકેતો, નવા ઘર માટેની યોજનાઓ અથવા પરિવારના સભ્યની સિદ્ધિ જેવા કેટલાક સુખદ કૌટુંબિક સમાચાર મળી શકે છે. આ કૌટુંબિક એકતાને મજબૂત કરવાનો સમય છે. તે એક તક પણ પૂરી પાડશે.
શક્ય છે કે 12-18 ફેબ્રુઆરી વચ્ચે તમે કોઈ જૂના સંબંધી અથવા દૂરના સંબંધી સાથે ફરી જોડાઈ શકો. આ જોડાણ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક અને સહાયક સાબિત થઈ શકે છે. નંબર 7. જીવનમાં એક નવી મુલાકાત અને પ્રભાવશાળી ટેકો. પ્રિય મેષ, 12-18 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિના આગમનનો સંકેત આપે છે. આ મુલાકાત સામાન્ય લાગી શકે છે, પરંતુ તમારી વિચારસરણી, દિશા અને ભવિષ્ય પર તેની અસર ઊંડી હોઈ શકે છે. શક્ય છે કે આ વ્યક્તિ સાચો મિત્ર બની શકે અને માર્ગદર્શક બનીને ઉભરી આવે. તેઓ વ્યાવસાયિક ભાગીદારો અથવા ભાવનાત્મક ટેકો પૂરો પાડનાર મહત્વપૂર્ણ વ્યક્તિ સાબિત થઈ શકે છે. 12મી અને 18મી ફેબ્રુઆરી વચ્ચે બનેલા જોડાણ તમારા ભવિષ્યની પ્રગતિનો પાયો બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી, તમે ઘણી પરિસ્થિતિઓમાં એકલતા અનુભવો છો. એવી કોઈ વ્યક્તિને શોધવાની તીવ્ર ઈચ્છા જાગી જે તમારી લાગણીઓને સમજે અને તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે. હવે, સંજોગો તે દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. બ્રહ્માંડ આ શાંત ઈચ્છાને સાંભળી રહ્યું છે, અને 12મી અને 18મી ફેબ્રુઆરી વચ્ચે, તમને એવો ટેકો મળી શકે છે જે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે. આ જોડાણ ફક્ત સાથીદારી વિશે જ નહીં, પણ તમારા સુખાકારી વિશે પણ છે. તે તમને સ્પષ્ટતા અને સ્થિરતા જ નહીં આપે પણ તમારા ઘનશ્યોમાં સ્પષ્ટતા અને સ્થિરતા પણ ઉમેરશે. ખુલ્લા મનથી આ નવા જોડાણને સ્વીકારો. કારણ કે 12મી-18 ફેબ્રુઆરી તમારા જીવનમાં એવા સહયોગનો પ્રારંભ કરી શકે છે જે લાંબા ગાળે તમારા વિકાસમાં મદદરૂપ સાબિત થશે. 8મો ક્રમ, છુપાયેલા દુશ્મનો સામે સતર્કતા અને સાવધાની. પ્રિય મેષ, 12મી-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમને ખાસ કરીને સતર્ક રહેવાનો સંકેત આપી રહ્યું છે. તમારી પ્રગતિ, વધતો આત્મવિશ્વાસ અને આદર કેટલાક લોકોના મનમાં અસ્વસ્થતા પેદા કરી શકે છે. શક્ય છે કે કેટલાક લોકો બાહ્ય રીતે મૈત્રીપૂર્ણ વર્તન કરી શકે, પરંતુ તમારી પીઠ પાછળથી તમારી છબીને પ્રભાવિત કરવાનો અથવા અવરોધવાનો પ્રયાસ કરો. ભૂતકાળમાં, તમારી આસપાસ એવા સંકેતો હતા જેને તમે ગંભીરતાથી લીધા ન હતા. 12મી-18 ફેબ્રુઆરીની વચ્ચે, કોઈના સાચા વિચારો અને છુપાયેલા ઈરાદા તમને સ્પષ્ટ થઈ શકે છે. આ સત્ય શરૂઆતમાં તમને ભાવનાત્મક રીતે દુઃખી કરી શકે છે, પરંતુ આ અનુભવ તમને ભવિષ્યમાં વધુ સમજદાર અને મજબૂત બનાવશે. કામ પર, વ્યવસાયમાં અથવા તમારા સામાજિક વર્તુળમાં કોઈ પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો. તમારી યોજનાઓ અને મહત્વપૂર્ણ ઘનશ્યોની દરેક સાથે ચર્ચા કરો. શેર ન કરો. વિવેક અને સંયમથી લીધેલા નિર્ણયો તમને બિનજરૂરી વિવાદોથી દૂર રાખશે. 12મી-18 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમને શીખવશે કે સફળતાની સાથે સાથે સાવધાની પણ જરૂરી છે. ધીરજ રાખો. પરિસ્થિતિને સમજો અને તમારી ઊર્જાને ફક્ત સકારાત્મક દિશામાં જ વાપરો. નંબર 9. શુભ યાત્રા અને નવી તકોની શરૂઆત. પ્રિય મેષ, 12મી-18 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો મુસાફરી અને સ્થળ પરિવર્તન સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો આપી રહ્યો છે. કેટલાક સમયથી, તમે ક્યાંક જવાનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ વિવિધ કારણોસર, તે મુલતવી રાખવામાં આવતું રહ્યું. હવે, 12મી-18 ફેબ્રુઆરી દરમિયાન, તે અવરોધો દૂર થશે. આ ધીમે ધીમે ઓછા થઈ શકે છે. તમારે અચાનક કામ, કૌટુંબિક જરૂરિયાતો, શિક્ષણ અથવા વ્યક્તિગત કારણોસર મુસાફરી કરવી પડી શકે છે. આ યાત્રા ટૂંકા ગાળાની અથવા લાંબા અંતરની હોઈ શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ યાત્રા ફક્ત ફરવાલાયક સ્થળો અથવા ઔપચારિક કાર્ય સુધી મર્યાદિત રહેશે નહીં.
તે તમારા જીવનની દિશામાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સાધન બની શકે છે. નવી જગ્યાનો અનુભવ તમારા દૃષ્ટિકોણને વિસ્તૃત કરશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ સમય દરમિયાન, તમે એવા લોકોને મળી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે. કેટલાક મેષ રાશિના લોકો માટે 12મી થી 18મી ફેબ્રુઆરી નવી તકોના દ્વાર ખોલી શકે છે. સતર્ક રહો અને મુસાફરી કરતી વખતે તકોને ઓળખવાનો પ્રયાસ કરો, ખાસ કરીને કારકિર્દી અથવા વ્યક્તિગત વિકાસના ક્ષેત્રોમાં. 12મી-18 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા જીવનમાં નવી શક્યતાઓ અને સકારાત્મક ફેરફારોની શરૂઆતનો સંકેત આપે છે. અંક 10. શિક્ષણ, જ્ઞાન અને બૌદ્ધિક પ્રગતિનો સમય. પ્રિય મેષ રાશિ, 12મી-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું શીખવા, સમજવા અને પોતાને આગળ વધારવાની સુવર્ણ તક લાવે છે. આ સમયગાળો માનસિક વિકાસ અને બૌદ્ધિક શક્તિ માટે ખાસ કરીને અનુકૂળ સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે 12મી-18 ફેબ્રુઆરી આ ખૂબ જ શુભ સંકેત છે. જો તમે પરીક્ષા, સ્પર્ધા અથવા ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારા સમર્પણ અને સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને એકાગ્રતા પહેલા કરતાં વધુ મજબૂત બનશે. નોકરી કે વ્યવસાયમાં મેષ રાશિના વ્યક્તિઓ માટે આ પોતાને અપડેટ કરવાનો પણ સમય છે. નવી કુશળતા શીખવી, તાલીમ લેવી અથવા તમારા અનુભવને વધુ ગાઢ બનાવવો ફાયદાકારક રહેશે. તમે કોઈ નવા અભ્યાસક્રમ, ઓનલાઇન વર્ગ અથવા વર્કશોપમાં જોડાવાનું વિચારી શકો છો, જે ભવિષ્યમાં તમારી આવક અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો કરવામાં મદદ કરશે. તે સાચું સાબિત થશે. 12મી-18 ફેબ્રુઆરી દરમિયાન જ્ઞાન માટેની તમારી ઈચ્છા મજબૂત બનશે. તમે નવી માહિતી ઝડપથી ગ્રહણ કરશો અને તેને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા વિકસાવશો. આ અઠવાડિયું સૂચવે છે કે સતત શીખવું એ સ્થાયી સફળતાની ચાવી છે. આ તકનો સંપૂર્ણ લાભ લો, કારણ કે 12મી-18 ફેબ્રુઆરી બૌદ્ધિક વિસ્તરણ અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવાનો સમય હોઈ શકે છે. અંક 11. આધ્યાત્મિક જાગૃતિ અને સૂક્ષ્મ સંકેતો. પ્રિય મેષ, 12મી-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા માટે ઊંડા આધ્યાત્મિક અનુભવો અને રહસ્યમય સંકેતો સાથે સંકળાયેલ હોઈ શકે છે. તમને આસપાસની ઊર્જામાં એક સ્પષ્ટ પરિવર્તનનો અનુભવ થશે. ક્યારેક, તમને અચાનક કોઈ જૂના મિત્રની યાદ આવશે, અથવા તમને વારંવાર એક જ સંખ્યા દેખાશે, જેમ કે 111, 222, 444 અથવા 777. આ ફક્ત સંયોગો નથી. ક્યારેક, તમને તમારા સપનામાં કોઈ સ્પષ્ટ સંદેશ અથવા પ્રતીક દેખાઈ શકે છે જે તમને વિચારવા માટે મજબૂર કરશે. 12મી ફેબ્રુઆરી અને 18મી ફેબ્રુઆરીની વચ્ચે, તમારી અંતર્જ્ઞાન અત્યંત મજબૂત હોઈ શકે છે. કોઈ દેખીતા કારણ વિના પણ, તમને કોઈ કાર્ય કરવા અથવા મુલતવી રાખવા માટે સંકેતો મળશે. આશ્ચર્યજનક રીતે, તે નિર્ણયો પછીથી યોગ્ય સાબિત થઈ શકે છે. આ એવો સમય છે જ્યારે તમે તમારા શ્રેષ્ઠમાં હોવશો. એનો અર્થ એ થાય કે તમારો આત્મા વધુ જાગૃત અને સંવેદનશીલ બની રહ્યો છે. તમે સૂક્ષ્મ સંકેતોને સમજવા લાગશો અને તમારા આંતરિક અવાજ પર વિશ્વાસ કરવાનું શીખી શકશો. 12મી-18 ફેબ્રુઆરી તમને એ અહેસાસ કરાવશે કે જીવન ફક્ત બાહ્ય ઘટનાઓનો ક્રમ નથી પણ અદૃશ્ય શક્તિઓ દ્વારા પણ સંચાલિત છે. ધ્યાન અને પ્રાર્થનામાં વ્યસ્ત રહો કારણ કે આ સમયગાળો તમારા આધ્યાત્મિક વિકાસ અને આંતરિક સ્પષ્ટતાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. અંક 12. સુધરેલું સ્વાસ્થ્ય અને નવી જોમ. પ્રિય મેષ, 12મી-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો દર્શાવે છે.
છેલ્લા કેટલાક સમયથી તમે થાક, નબળાઈ, ઊંઘનો અભાવ અથવા માનસિક તણાવ અનુભવી રહ્યા હશો. 12-18 ફેબ્રુઆરી સુધી તમારી ઊર્જા ધીમે ધીમે પાછી આવશે. તમે પહેલા કરતાં વધુ સક્રિય અને પ્રેરિત અનુભવશો. તમારી કાર્યક્ષમતા વધશે અને બિનજરૂરી આળસ ઓછી થશે. કેટલાક મેષ રાશિના લોકો ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહતના સંકેતો અનુભવી શકે છે. જો તમે કોઈ સારવાર અથવા દવા લઈ રહ્યા છો, તો તમને સુધારો જોવા મળી શકે છે. જો કે, આ સમય દરમિયાન બેદરકારી ટાળવી મહત્વપૂર્ણ છે. બહાર ખાવાનું, મોડે સુધી જાગવું, અથવા મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. 12-18 ફેબ્રુઆરી સુધી સંતુલિત આહાર લેવો, પુષ્કળ પાણી પીવું અને નિયમિત હળવી કસરત કરવી ફાયદાકારક સાબિત થશે. કુદરતી દિનચર્યા અપનાવો અને તમારા શરીરના સંકેતોને અવગણશો નહીં. આ અઠવાડિયું તમને નવી ઊર્જા, સારી દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા આપી શકે છે. અંક 13. લક્ષ્યોની સિદ્ધિ અને સપનાઓની પરિપૂર્ણતા. પ્રિય મેષ, 12-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા લાંબા સમયથી પ્રિય સપનાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ રહેશે. તે ફળદાયી સાબિત થઈ શકે છે. તમે વર્ષોથી અથાગ મહેનત કરી છે તે ધ્યેય હવે ફળ આપવાના સંકેતો દર્શાવે છે. ક્યારેક, નિરાશા તમને એવું વિચારવા પ્રેરિત કરી શકે છે કે તમારા પ્રયત્નો નિરર્થક છે. પરંતુ 12-18 ફેબ્રુઆરી એ સ્પષ્ટ કરી શકે છે કે તમારા પ્રયત્નો ધ્યાન બહાર ગયા નથી. બ્રહ્માંડ તમારા ધીરજ અને સમર્પણને મૂલ્યવાન માને છે. આ સમયગાળા દરમિયાન, તમે પરીક્ષા, ઇન્ટરવ્યૂ, પ્રોજેક્ટ, વ્યવસાયિક સોદો અથવા વ્યક્તિગત ધ્યેયમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમને તમારા પર ગર્વ થશે, અને તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધશે. આ સિદ્ધિ ફક્ત બાહ્ય વિશ્વ સુધી મર્યાદિત નથી. તે મર્યાદિત નહીં હોય પણ ઊંડો આંતરિક સંતોષ પણ લાવશે. 12-18 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમને એ અહેસાસ કરાવી શકે છે કે સતત પ્રયત્નો ચોક્કસપણે ફળ આપે છે. જો કે, સફળતાની સાથે નમ્રતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સ્થિર રહેશો અને સંતુલન જાળવી રાખશો, તો તમે ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. બ્રહ્માંડના સંકેતો સ્પષ્ટ છે. ધીરજ, સતત મહેનત અને શ્રદ્ધા સાથે, કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. 12-18 ફેબ્રુઆરી તમારા આત્મવિશ્વાસ અને તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવા તરફ એક શક્તિશાળી પગલું સાબિત થઈ શકે છે. નંબર 14. નસીબ અને શુભતા. સંયોગ. પ્રિય મેષ રાશિ, 12-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું સારા નસીબ અને અનુકૂળ પરિસ્થિતિઓ દર્શાવે છે. તમે જોશો કે તમારું કાર્ય ખૂબ પ્રયત્નો વિના સરળતાથી આગળ વધી રહ્યું છે. અગાઉ વારંવાર અવરોધોનો સામનો કરતા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડી શકે છે. 12-18 ફેબ્રુઆરી દરમિયાન, અટકેલા કાર્યો અણધારી રીતે પૂર્ણ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન, તમને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય લોકોનો ટેકો મળી શકે છે. યોગ્ય સમયે યોગ્ય તકો ઊભી થશે, અને તમારી મહેનતને તમને જરૂરી ટેકો મળશે. સંજોગો તમારા પક્ષમાં છે. તમારું જીવન સંતુલિત દેખાશે. કોઈ જૂની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, અથવા તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે તક આવી શકે છે. આ સમય સૂચવે છે કે સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયાસો હવે ફળ આપશે. 12-18 ફેબ્રુઆરી તમારા માટે નસીબના દરવાજા ખોલી શકે છે, જો તમે તકોને ઓળખો અને યોગ્ય નિર્ણયો લો. સતર્ક રહો અને આત્મવિશ્વાસ જાળવી રાખો, કારણ કે આ અઠવાડિયું સારા નસીબ અને પ્રગતિનો માર્ગ મોકળો કરી શકે છે. અંક 15.
જીવનમાં નિર્ણાયક ફેરફારો અને નવી ઓળખ. પ્રિય મેષ, આ વખતે 12-18 ફેબ્રુઆરી આ તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંનો એક બની શકે છે. તમે અત્યાર સુધી જે સંઘર્ષ, બલિદાન અને સતત મહેનત કરી છે તે હવે સ્પષ્ટપણે પ્રગટ થઈ રહી છે. 12-18 ફેબ્રુઆરી સુધી, તમે જૂના ભય, નિષ્ફળતાઓ અને નકારાત્મક વિચારોથી મુક્ત થવાની હિંમત એકઠી કરશો. તમે પહેલાં કરતાં વધુ આત્મનિર્ભર, નિર્ભય અને પરિપક્વ અનુભવશો. તમારા વિચારો સ્પષ્ટ થશે, લક્ષ્યો સ્પષ્ટ થશે, અને પ્રાથમિકતાઓ વધુ સંગઠિત બનશે. આ સમય દરમિયાન ઘણા મેષ રાશિના લોકો નવી શરૂઆત કરવાનું નક્કી કરી શકે છે. નવી નોકરી, નવો વ્યવસાય, નવો સંબંધ અથવા જીવનનો નવો હેતુ આકાર લઈ શકે છે. તમને એ વાતનો ગહન અહેસાસ થશે કે તમે ફક્ત સંજોગોના આધારે નહીં, પણ તમારા પોતાના ઘનશ્યોના આધારે આગળ વધી રહ્યા છો. 12-18 ફેબ્રુઆરી તમને એ અહેસાસ કરાવશે કે તમે તમારો પોતાનો માર્ગ નક્કી કરવા સક્ષમ છો. આ આત્મજ્ઞાન તમને અંદરથી મજબૂત અને સ્થિર બનાવશે. તમારી ઓળખ હવે ફક્ત સંઘર્ષ સાથે નહીં, પરંતુ સિદ્ધિ અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલી રહેશે. પ્રિય મેષ, આજે તમે ખાસ સંકેતો સાંભળ્યા જે સીધા તમારી આંતરિક ચેતના સાથે સંબંધિત છે. 12-18 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું તમારા જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને નવી શરૂઆતના દ્વાર ખોલશે. તે શક્ય છે. જો આમાંથી કોઈ પણ બાબત તમારા અનુભવ સાથે સુસંગત હોય, તો તેને સકારાત્મક સંકેત તરીકે લો. હવે, મારી એક નાની વિનંતી છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.